મારા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન 3 બિઝનેસ એકાઉન્ટમાં પેપર સોલ્યુશનમાં જોઈએ. એ દાખલો ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન યુનિટ 4 પ્રકરણ 4 માંથી સ્વાધ્યાયનો દાખલો છે. 15મો પેજ 214 ઉપરથી લેવામાં આવ્યો છે. તો તમે સ્વાધ્યાયનો 15મો દાખલો જોશો તો એ જ દાખલો છે. એ રકમ તમારે પેપરમાં જોવી હોય અથવા સ્વાધ્યાયમાં જોવી હોય તો તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે એની રકમ સમજતા જઈએ અને દાખલો કરતા જઈએ. આ દાખલો 3 રીતે ગણવાનો છે: FIFO પદ્ધતિથી, LIFO પદ્ધતિથી અને ભારિત શ્રેયાંક પદ્ધતિથી. એક જ દાખલાની અંદર 3 રીત પૂછાણી છે. તો એ આપણે 3 રીત જાણીએ છીએ, બરાબર છે. તો કેવી રીતે દાખલો ગણીએ? દાખલો એકદમ ઇઝી છે, આપણે ગણતા જઈએ. 1/3/24 1000 શરૂઆતનો સ્ટોક છે. ભાવ આપેલ નથી એટલે આપણે કુલ જથ્થાને કુલ રૂપિયા આપેલા છે, કુલ રૂપિયાને જથ્થા વડે ભાગશું એટલે ભાવ પોતે નીકળી આવશે. 20000 ભાગ્યા 1000 20 રૂપિયા ભાવ આવશે. એ તારીખે જાવક કાંઈ નથી. 1000 અને 20ના ભાવના 20000 રૂપિયાનો સ્ટોક આપણી હાથ ઉપર રહેશે સ્ટોકમાં, બરાબર. પછી 5/3/24 ની અંદર 7000ની ખરીદી એટલે આવક બાજુ આવશે. 126 ને 18 વડે ભાગી દે, 18 + 126 માંથી 3 મહિના ચડાવી દો, 18 નો ભાવ આવશે. 7000 × 18 126 1,26,000. 5/3 જાવક કાંઈ પણ નથી એટલે હાથ ઉપરનો સ્ટોક ઉપર જે 1000 વાળો તો ઈ અને 7000 18 વાળો એટલે બે ભાવના આપણી પણ આ સ્ટોક ઉપર રહેશે, બરાબર. 1000 વાળો આગળનો હતો, 7000 વાળો હમણાં નથી. હવે 8/3 પણ 4000ની ખરીદી છે. આવક બાજુ આવશે, 22 રૂપિયા ભાવ થશે, 88000 રૂપિયા થશે. 8/3 પણ જાવક તરીકે કાંઈ નથી એટલે આપણી ઘરે 3 સ્ટોક ભેગા થયા. 1000 વાળો 20, 20 વાળો 1000 નો, 18 વાળો 17000 અને 22 વાળો 4000 રૂપિયા. તો 3 સ્ટોક આપણી ઘરે ભેગા થયા. હવે આગળ 13 તારીખ છે. નીચે સૂચના લખેલી છે કે 13 અને 19 તારીખના અનુક્રમે FIFO અને LIFO પ્રમાણે પદ્ધતિ અપનાવવાની છે અને 20/3 ભારિત શ્રેયાંક પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. એટલે 13 તારીખે આપણે FIFO પદ્ધતિનો ઉપયોગ કરશું. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, પહેલું આવે ને પહેલું જાય. તો આપણે એ કરવાનું છે. તો 4800 એકમ આપવાના છે, બરાબર છે. તો 4800 એકમ આપવાનું છે. તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, ફર્સ્ટ ઇન 1000 આપી કરીને આવ્યા છે. તો એ પહેલાં આવી જશે. તો 1000 × 20 20000 ગયા, એક સ્ટોક ગયો. બીજો 3800 હજી કાઢવાના છે, કારણ કે 4800 છે એટલે 3800 આમાંથી નીકળશે 7000 માંથી. તો 7000 માંથી 3800 જાય તો બાકી કેટલા રહેશે? એમાંથી કાઢી નાખશું, બરાબર ને. એટલે આપણી પાસે 7000 માંથી 3800 ગયા એટલે 3200 વાળો સ્ટોક 18 વાળો રહેશે, બરાબર ને. 1000 વાળો તો પૂરેપૂરો ગયો એટલે એ નીલ થશે. પછી એના પછી સ્ટોક આવ્યો 7000 વાળો, એમાંથી 3800 એકમાં લઈ લઈશું, બાકીના 32 એકમો 18ના ભાવના સ્ટોક ઉપર રહેશે, બરાબર છે. એટલે 4800 એકમાં અપાઈ ગયા, 1020 વાળા અને 3800 18 વાળા અપાઈ ગયા, બરાબર છે. તો હવે આપણે સ્ટોકમાં કયા રહેશે? 1000 વાળા નહીં રહે, 7000 માંથી 3800 ગયા એટલે 3200 એ રહેશે. અને છેલ્લો સ્ટોક તો એમને રહેશે, કારણ કે હજી એનો વાળો આવ્યો નથી. સમજાઈ ગયું મિત્રો કે 3200 18 વાળા અને 4000 22 વાળા રહ્યા. વળી પાછી ખરીદી આવી 15/3 એટલે આવક બાજુ, બરાબર છે. 20000 ભાગ્યા 800 એટલે 25ના ભાવના થશે. એની જાવક કાંઈ પણ નથી એટલે આપણી ઘરે 3200 ને 18 વાળા અને 4000 22 વાળા તો પડ્યા છે. વધારાના 825 વાળા એડ થયા એટલે 3 જાતનો સ્ટોક આપણી ઘરે એ 15 તારીખે રહ્યો. હવે 19 તારીખે LIFO પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, છેલ્લે જે આવ્યું પહેલે જાય એ પદ્ધતિનો ઉપયોગ. તો છેલ્લે 825 આવ્યા આપણને.
તો 800 વાળો સ્ટ્રોક 25ના ભાવનો ઈ જશે, કારણ કે પદ્ધતિ પ્રમાણે કહે છે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. આમાં તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, પહેલો આવે ને પહેલો જાય. આમાં છેલ્લો આવે ને પહેલો જાય, બરાબર ને. લાસ્ટ ઇન તો આપણે છેલ્લો આવ્યો તો 822 વાળો તો પહેલો જશે, બરાબર છે. અને બાકી રહ્યા 3200, હજી આપણે દેવાના છે 4000. કેટલા દેવાના છે? 4000. તો 3200 છે, 4000 દેવાના છે. તો એમાંથી આપણે 3200 આપી દઈશું, બરાબર છે. 800ના 25 વાળો સ્ટોક જશે. અને બીજો આ 4000 માંથી આપણે 3200 આપી દઈશું, બરાબર છે ને. સમજી લેજો બરાબર. 800 વાળો પહેલો જશે એટલે એ સ્ટોક ખલાસ થઈ ગયો. હવે 3200 બીજા આપવાના છે એટલે 4000 માંથી 3200 જશે એટલે આપણી પાસે 800 રહેશે. કેટલા રહેશે? 800. એટલે 22 વાળા 800 રહ્યા અને 32 નો ઉપરનો સ્ટોક તો એમને રહેશે, બરાબર મિત્રો. સમજી જજો. 19 તારીખના આગળના સ્ટોકમાંથી આ સ્ટોક લાસ્ટ આવ્યો છે તો લાસ્ટ ઇન ફર્સ્ટ ગો, બરાબર છે. લાસ્ટ ઇન, બરાબર છે. ફર્સ્ટ આઉટ તો ફર્સ્ટ આઉટ કરશું 825 વાળો તો 825 વાળો ગયો. હવે આપણે 3200 એકમ 4000 માંથી લઈ લઈશું એટલે 22 વાળો જશે. 4 એકમ થઈ ગયા. હવે 4000 માંથી 3200 ગયા એટલે 800 રહ્યા. અને ઉપરનો 32 વાળો એમને રહ્યો, ધ્યાન રાખજો. આ 32 વાળો ઉપર વાળો તો હજી એમને 3200 છે અને 800 એમને ગયા. અને આ 4000 માંથી 3200 બાદ કરે એટલે 822 વાળો જો, બરાબર ને. 825 વાળો તો ગયો અને આ 22 વાળો છે એમાંથી 32 ગયો એટલે પાછા 800 રહ્યા. અને ઉપર 32 વાળો એમને રહેશે એટલે બે જાતનો સ્ટોક આપણી પાસે રહ્યો. પહેલાં જો 832 બે વાર આવે છે. આમાં પહેલો જે 800 છે ને છેલ્લો આવ્યો ને એ પહેલે જ હશે એટલે એ ગયો 20,000 વાળો. હવે આપણે હજી 3200 ટોટલ 4000 દેવાના છે. 3200 4000 માંથી લઈશું એટલે 3200 લઈ લીધા એટલે આપણી પાસે 800 રૂપિયા 22 વાળા વધ્યા, બરાબર છે. અને ઉપરનો 32નો સ્ટોક એમને રહેશે. સમજાઈ ગયું? હવે 20/3 4000નો સ્ટોક લાગેલી છે. 60 800 ને 4000 ભાગી તો 15.20 આવશે. જવાબમાં કાંઈ નથી. આપણી ઘરે 3 સ્ટોક ભેગા થયા 3218 વાળો, 822 વાળો અને 4015 વાળો. હવે એની અંદર સરેરાશ ભારિત પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. તો સરેરાશ ભારિત પદ્ધતિનો ઉપયોગ કરી તો આપણી જોડે 3 સ્ટોક છે તો 3 સ્ટોકનો ગુણાકાર કરી, આમ તો સૂત્ર છે P1 Q1 P2 Q2 બધાનો કરીને P1 Q1 Q2 નો સરવાળો કરીને ભાગવાનો. પણ આપણી ઘરે 3 સ્ટોક છે એટલે P1 Q1 P2 Q2 વત્તા P3 Q3 ત્રણેય સ્ટોકનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો અને ત્રણેય સ્ટોકના સરવાળો વડે ભાગો. તો પહેલો P1 4000 ગુણ્યા 15.20, બીજો 800 ગુણ્યા 22, ત્રીજો 3200 ગુણ્યા 18 એટલે 4000 ગુણ્યા 15.20 એટલે 60800 થાય. 800 ગુણ્યા 22 એટલે 1700 થાય. 3200 ગુણ્યા 18 એટલે 57600 થાય. ત્રણેયનો સરવાળો કરશો તો 1,26,000. નીચે ત્રણેયનો સ્ટોક 8000 ભાગીએ તો ત્રણેયમાં ઉડી જાય. 17 8 8700 એટલે 8 ભાગો એટલે 117 ભારિત સરેરાશ આવે. હવે આપણે 25/3 જે જાવક છે એ 17 રૂપિયા પ્રમાણે જશે. 8000નો સ્ટોક છે આપણી પાસે. 6017ના ભાવે ગયા તો બાકી હવે 2017 વાળા સ્ટોક વધ્યો. તો તમારો જવાબ 2017ના ભાવવાળો 34 સ્ટોક આવશે, બરાબર. આખો સ્ટોક 2000 વાળો 17નો ભાવનો 34,000 રૂપિયા વધશે. મિત્રો આના 3 જવાબ આવશે. આ દાખલો પેજ નંબર 274 ઉપર આપેલો છે, જોઈ લીધો કે પહેલો FIFO પદ્ધતિથી 1000ના 20 એકમો અને 3800 વાળા 18 રૂપિયા વાળા 38 એકમો. બીજો જવાબ છે 25 વાળા 800 એકમો અને 22 વાળા 3200 એકમો રહેશે. ત્રીજો જવાબ છે 17 રૂપિયા વાળા 6000 એકમો જશે. આખરનો સ્ટોક 34000 આવશે 17 વાળો અને ભારિત સરેરાશ 17 રૂપિયા આવશે. તો મિત્રો આ દાખલો તમારો પૂરો થયો. હવે બીજો દાખલો આપણે જોઈએ એ સ્વાધ્યાયનો ઉદાહરણ દાખલો છે, આપણે ગણીએ.
વિદ્યાર્થી મિત્રો, અથવાનો ક્વેશ્ચન નંબર 3 દાખલો છે. ક્વેશ્ચન નંબર 3નો દાખલો તમારા પાઠ્યપુસ્તક ટેક્સ્ટબુકના ઉદાહરણ નંબર 4 પેજ 188નો ગણેલો દાખલો છે. પાન નંબર 188 પર જુઓ, એ દાખલાની રકમ આપેલી છે અને 189.90 કરી ગણેલો છે. પાન નંબર 189.90. તો તમે આરામથી એ દાખલો જોઈ શકશો. ગણેલો જ છે. તમને સમજાઈ ગયો હશે, છતાંય પણ તમને સમજાવી દઉં 5 મિનિટમાં, જેથી એમ ના લાગે કે સોલ્યુશન ના કરાય. શરૂઆતની બાકી રકમમાં 1000 આપી છે. 1/24ના 4નો ભાવ છે 4000 રૂપિયા. જાવક કાંઈ નથી, સ્ટોકમાં 1000 એકમ 4ના ભાવના રહેશે 1000 kg. 3/1/24ના 4000 રૂપિયાના 4000 કિલો 5ના ભાવના આવ્યા 20000. તો જાવક કાંઈ નથી, 1000 પહેલા હતા અને 4000 કિલો બીજા આવ્યા 5ના ભાવના, ટોટલ 24000 થયા. 23/1ના વળી 500 આવક થઈ, 4 રૂપિયાની ભાવની 2000. આપણી કાને ઓલરેડી 2 માલ તો પડ્યા હતા, ત્રીજો આવ્યો એટલે 1000ના 4 વાળો હતો. 4000 કિલો 5ના ભાવના હતા અને 500 કિલો 4ના ભાવના આવ્યા. એટલે આપણે ટોટલ રૂપિયા 20 ને 22 26,000ના એ થયા. પછી 9/2ના પછી 1/2ના આપણે વેચ્યા 2001માં. તો આ પદ્ધતિ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો લાસ્ટ ઇનમાં કયો હતો 504, તો પેલો એ જશે. અને આ 4000માંથી 1500 લઈ લઈએ 5 વાળા, એટલે એ જશે. એટલે આ તો ઉડી ગયો. હવે આ 4000 છે એમાંથી 2500 વધ્યા અને 1000 વાળા ઉપર એમને વધ્યા, એટલે 9500 રૂપિયાનો માલ ગયો. સમજણ પડી ને? 2000 કિલો દેવાના હતા, એટલે છેલ્લા આવ્યા એટલે 500 પૂરેપૂરા ગયા. હજી 1500 બાકી રહે છે, એટલે 4000માંથી 1500 ગયા, એટલે અહીંયા 2000 દેવાઈ ગયા 9500. આમાં 1500 ગયા એટલે 2500 રહ્યા, અને ઉપરનો સ્ટોક એમને એમ રહેશે. બરાબર. હવે વળી પાછા 6000 આવક થઈ, 6નો ભાવ 36000. એટલે આ 2 સ્ટોક તો હતા જ ઓલરેડી, અને 6000 ત્રીજો ઉમેરાણો. રાઈટ. 15/2ના પાછા 4 એકમ 4000 એકમ, એટલે લાસ્ટ ઇન છેલ્લા 6000 એટલે આમાંથી દેવાશે 4000, અને 6ના રૂપિયા 24000 દેવાઈ ગયા. બરાબર છે. હવે આ પહેલા 2 તો એમ રહેશે. આ 6000માંથી 4000 ગયા એટલે 2006 રૂપિયા વાળા ભાવના વધ્યા. 3/3ના વળી પાછા 1000 દેવાના છે, તો એ પણ હજી આપણે દઈ શકશું. 2000 પડ્યા છે, તો 6000 6 રૂપિયાના ભાવના 1000 દીધા 6000. તો આ 2 તો એના રહેશે સ્ટોક. આ 2000માંથી 1000 ગયા એટલે 1000 6ના ભાવના રહ્યા. રાઈટ. હવે 5/3ના માલ પરત આવ્યો છે. બરાબર છે. જે આપણે 3/3નો વેચ્યો હતો એ પરત આવ્યો 6 રૂપિયાના ભાવ. 201માં પરત આવ્યા એટલે આવક કહેવાય આપણી. 201માં પરત આવ્યા એટલે 6 1200. તો આમાં શું થશે? પહેલા 2 એકમ એમને રહેશે, પણ આ 6 રૂપિયાના 1000 એકમ છે એમાં 200 પરત આવ્યા છે, એટલે 1200 એકમ થઈ જશે. એટલે 6 એટલે 7200 થશે. બરાબર. હવે 13/3ના 4500 વળી પાછા ખરીદ્યા કિલોગ્રામ 5ના ભાવના 22500. એટલે ઓલરેડી આપણી ઘરે 3 સ્ટોક હતા. 1000 વાળો 4, 2500 વાળો 5, 1200 વાળા 6 અને વળી 4500 વાળો 5. 4 સ્ટોક આપણી ઘરે ભેગા થયા. 23/3ના રોજ 5000 એકમ વેચ્યા. 5000 એકમ લાસ્ટ 4500 વાળો છે. બરાબર ને? લાસ્ટ ઇન ફર્સ્ટ ગો, એટલે પેલો 45 વાળો આખો ગયો. તો હજી 500 તૂટે છે, તો એના ઉપરમાંથી લઈ લઈએ. 1200માંથી 500 ગયા એટલે કેટલા રહ્યા? 700. ઉપરના 2 એમને રહેશે. આ 45 વાળો ઉડી ગયો આખો. આ 1200માંથી 500 એકમ ગયા એટલે 700 વાળા 6 એકમ વધ્યા. છેલ્લી તારીખ 31/3ના એમ માલુમ પડ્યું કે 100 એકમ ઘટ આવી. એટલે ઘટ એટલે જ આવક થઈ. 100 એકમ ઘટ આવી. બરાબર છે. 31 તારીખના, તો એ લાસ્ટ 6 વાળા જાય, તો 100 એકમ 6. બરાબર છે. 6 રૂપિયા વાળા ગયા, તો 1000 એમને રહેશે, 2500 એમને રહેશે. આમાંથી 700માંથી 100 ગયા એટલે 600 રહ્યા 6 રૂપિયા વાળા. છેલ્લો સ્ટોક આપણો 1000નો 4 લેખે 4000 રૂપિયા, 2500નો 5 લેખે 12500 રૂપિયા, અને 600નો 6 લેખે 3600 રૂપિયા સ્ટોક રહ્યો. મિત્રો, તો આ રીતે દાખલો ગણેલો જ છે. મેં તમને સમજાવી દીધો. તો પ્રશ્ન નંબર 3 અહીં પૂરો થાય છે, અને પેપર પણ પૂરું થાય છે. તો વિડીયો નંબર 1માં મેં 1 ને 2 પ્રશ્ન દીધા છે,
વિડીયો નંબર 2માં પ્રશ્ન નંબર 4 છે અને વિડીયો નંબર 3માં પ્રશ્ન નંબર 2 છે અને વિડીયો નંબર 4ની અંદર આ છેલ્લો ક્વેશ્ચન તમારો 3 છે. તો બિઝનેસ પેપર પૂરું થાય છે. હવે ફાઇનાન્શિયલ એકાઉન્ટનું પેપર આપણે સોલ્વ કરશું. એનો ફર્સ્ટ વિડીયો હું તમને કાલ કે પરમ દિવસે મોકલાવીશ. મિત્રો, મારા વિડીયો જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બીજાને ફોરવર્ડ કરતા રહેજો. હું આશા રાખું છું કે તમે મારા વિડીયો સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.